ગયા 2-3 દિવસ પહેલાં એક ફરિયાદી આપણી પાસે આવ્યા હતા અને તેમાં 19 વર્ષની એક દીકરી હતી, જેના કહેવા મુજબ આજથી 2 વર્ષ પહેલાં તેઓ જ્યારે રિક્ષામાં જઈ રહ્યા હતા ત્યારે તેમની પાસે કો પેસેન્જર જે હતા એમની પાસે એમને ફોન નંબરની અદલાબદલી થઈ અને ત્યાર પછી તેઓ પોતાની સાથે રહેવા માટે લઈ ગયા. તો જે છોકરી છે તે 2 વર્ષથી એ આરોપીના ઘરે રહેતી હતી અને આરોપી એના પર વારંવાર દુષ્કર્મ કરતો હતો અને તેને ત્રાસ આપતો હતો. અને જ્યારે પોલીસ પાસે ફરિયાદ આવી, પોલીસે તરત જ ફરિયાદ દાખલ કરી છે અને ફરિયાદ માટે આવી ત્યારે આરોપીના બે મિત્રો હતા અને તેઓ પણ તેને ધાક ધમકી આપવા માટે આવ્યા હતા કે તું આ ફરિયાદ ન કરીશ. તો તે બાબતની પણ પોલીસે ફરિયાદમાં ઉમેરો કર્યો છે અને તે બાબતની પણ ફરિયાદ પોલીસે દાખલ કરી છે. જે મુખ્ય આરોપી જેનું નામ છે સોહિલ નાઝીમ ખાન પઠાણ, જે 22 વર્ષનો છે અને તે રિક્ષા ચલાવવાનું અને છૂટક મજૂરી ટાઈપના કામ કરે છે. એમના મિત્રોનો રોલ ખાલી એને ધમકી આપવાનો કે તું ફરિયાદ કરવાના જઈશ પોલીસને, એને ગાળ બોલવાનો, ધમકી આપવાનો છે. મિત્રોના 2 મિત્રો છે, મોહમ્મદ ફરીમ, મોહમ્મદ મુનાફ અને જુનેદ મલિક. આપણા ફરિયાદી છે જે છોકરી છે એનું એવું કહેવું છે કે તેને કોઈની સાથે વાત કરવા નહોતો દેતો અને બહાર નીકળવા નહોતો દેતો, જેના કારણે તે કોઈ ફરિયાદ કરવા માટે આવી ન શકે. એનું એવું કહેવું છે અને એ બાબતે તપાસ પોલીસ કરી રહી છે કે એ બાબતે તેને ક્યાંય લઈ ગયા હતા કે કંઈ એવું કરાવવા માટે કોઈ વિધિ કે એવું કરાવ્યું હતું કે નહીં, તે બાબતની તપાસ પોલીસ હાલમાં કરી રહી છે.